मां भगवती राजमान राजेश्वरी जेने अंतरवर्णी कहेवाय, जेने आकाशी वेदू कहेवाय, जेने आवा कलयुगनी अंदर मां मळी गई छे ने साहेब, माथी मोटू कोई नहीं, भले होय जड़धर के जगदीश, सब कोई नमावे सी तो अंबा आगड़ा लिया, मां ही मां छे। कांईक आपणी पूर्व भवनी कमाणी होय, अने कां तो कांईक आपणा वडवानुं पुण्य होय तो देव मळे। देव कोई बजाરના રમકડા નથી સાહેબ, ગમે ત્યાંથી તમે ખરીદી લો। આ પટેલ સમાજ અને પટેલના ઉજળા ઘરે માં ભગવતી સધી, માં દરિયાના લોઢની માં ભગવતી સિકોતર, કળિયુગનો રાજા કહેવાય એવી માં ભગવતી મેલડી, અને જેને ખબર જોગણી કહેવાય એવી મારી ગઢપાવાની માં ભગવતી મહાકાળી જેવી દેવ બેઠી છે। આગળ ટોડો, અખાત ચોપડી, જહુ ઝોપડી, એ સાહેબ આ તો બધા મારી દેવના ચોકીદારો છે। કોર્ટની અંદર જાઓ ને જજની અંદર, જજ સુધી પહોંચવામાં વકીલ રાખવા પડે ને, એમ જહુ ઝોપડી, અખાત ઝોપડી આ બધા વકીલો છે। પણ જેની આ ભવની નહીં, પૂર્વ ભવની કઈક કમાણી હોય સાહેબ, અને તમારા સોનાના હાડકા હોય, હાડકા બધાને દેખાય નહીં સાહેબ, સોનાના હાડકા હોય એના ખોળીએ દેવ રમવા આવે। અને મેં પહેલા કીધું કાંઈક આપણા માવતરની કમાણી હોય, મા બાપની ગરીબાઈ હોય, મા બાપનું કાંઈક પુણ્ય હોય। આજે જેનો દેશ અને વિદેશની અંદર ડંકા વાગે મારી ખાખરાવાળી સધીના, પટેલના આંગણે કઈ રીતે પૂજાણા, પટેલને કઈ રીતે માં ભગવતી સધી મળ્યા, ઈ વાતના દોર ઉપર જવું છે। પણ ધ્યાનથી સાંભળશો તો તમને સમજાશે, બાકી હું તો હમણાં બોલીને પૂરું કરીશ, તમને મગજમાં ટપો નહીં પડે, પણ મારા શબ્દ ઉપર ધ્યાન આપશો। કવિ કે માંડ્યા વગર મળે નહીં કોઈને ધન સોરું, અને ધર્મ હુનર કરો હજારી, આખરે વેળાએ આડા ફરે। ગામના ચોકમાં તમે દિવસ ઉગે મોટી જોઈત લઈને આમ આરતી નગારા ઢોલ વગાડો તો એમ દેવું ન મળે છે। માંડ્યા વગર મળે નહીં, આમાં માંડ્યું હોય તો જ મળે, એમનામ ન મળે છે। એમ આ કોલવડા ગામની અંદર પટેલ પરિવારનો જે કઈ મેંડલો છે, આ મેંડલાની અંદર દુનિયામાં સાહેબ 18 વરણ છે, એક નહીં 18 વરણ। તો આજ પટેલના આંગણે કેમ માં ભગવતી સધી બિરાજ્યા, અને એને કેમ મળ્યા છે? એને આ ભવમાં નહીં પણ આગલા ભવની અંદર કઈક પુણ્ય કર્યું હોય છે સાહેબ। એવા આ કોલવડા ગામની અંદર આંબાભાઈ શામળદાસ પટેલ પરિવાર ખાઈ પીવે અને મોજના વારા કરે, પોતાનો નાના નાના બચડા છે, નાના નાના બાળ બચ્ચા છે, પરિવાર છે। પણ કવિ કે કર્મે લખ્યા કીર્તાર, પછી સઠી ના ચૂકે નહીં, હુનર કરો હજારી, આખર વેળાએ આડા ફરે। આંબાભાઈ ના સઠી ના સઠા દિવસે એના કર્મની અંદર આ દેવ કે લખાઈ ગઈ છે સાહેબ।
અને મારી ભગવતી મારી હેમાળાના ખોપરાની માથે બેહનારી માં ભગવતી સધીએ કદાચ આંબાભાઈ પટેલને કીધું છે કે આંબા મૃત્યુ લોકની અંદર જા, એ એકદી તારા આંગણે હું માતા સધી આવીને ઊભી રહીશ. આવડાયા કોલવડા ગામની માલપા, આવડાયા કોલવડા ગામની માલપા આંબાભાઈના આંગણે કોલવડા ગામની માલપા આંબાભાઈ શામળદાસ પટેલના આંગણાની માલપા વિધાતાએ એવા લેખ લખ્યા છે કે એક દી તારા આંગણે ભગવતી જગતની ભાનોદરી આવીને ઊભી રહી છે. પણ કઈ રીતે મળ્યા, ક્યાંથી મળ્યા? આ જૂના માર્ગની માલપા વાણિયાનું મકાન છે. આંબાભાઈએ વાણિયાનું મકાન અને ઈ જૂના જમાનાની માલપા, આજની વાત નથી સાહેબ, 105 વર્ષ પહેલાની વાત છે. આ એક સદી વહી ગઈ સાહેબ. 105 વર્ષના વાણા વાઈ ગયા. આંબાભાઈ વાણિયાની પાસેથી પોતાના બાળ બચ્ચાને રહેવા માટે પોતાનું સાજલ સાપરું કયો તો ભલે, મોટો બંગલો કયો તો ભલે, એક નાનું એવું મકાન કયો તો ભલે, 5-25 રૂપિયા દઈને વાણિયાનું મકાન ખરીદી લીધું છે. વાણિયા અહીંથી મકાન આંબાભાઈને વેચાતો આપી અને ક્યાં ગયા ઠેઠ કલોલની માલિપા પોતાના બાળ બચ્ચા પરિવારને ઘર વખરીને લઈને વિયા ગયા છે. આંબાભાઈ પોતાના નાના નાના બસલાને રહી અને આવડા વાણિયાના મકાનની માલિપા પોતે પોતાનું જીવન ગુજારો કરે છે. પણ આંબાભાઈને ખબર નથી ભાઈને ખબર નથી આ મકાનની માલિપા આંબાભાઈ પટેલને ખબર નથી કે આ મકાનની માલિપા કોઈના દેવ દેરાય છે. નાનો એવો એક ગોખલો આંબાભાઈ પોતે પોતાના પરિવારને લઈને પોતે જીવન ગુજારો કરે છે. એને ખબર નથી કે આ મકાનની અંદર કોઈ દેવનો વાસ છે, કોઈ ભગવતી બિરાજે છે, કોઈ જાગતી જોઈ જાય બેઠી છે. પોતે દિવસ ઉગે એટલે કામ ધંધે વિયા જાય, સાંજે આવે જે કાંઈ ભગવાન ત્રિલોકના નાથ પોતાની ઈષ્ટદેવમાં ઉમિયા દેવી જે કાંઈ આપે ખાઈ પીને પોતાના પસડાને લઈ અને નિંદ્રાને હાથીને બની જાય. પણ એક દી મેઘલી અંધારી રાતનો ગજરો બન્યો ની ગોખલાની માલપા એ વાણિયાની ભગવતી બેઠી બેઠી મારી સધી ગોખલામાં બેઠી બેઠી આમ પરિવાર હોતો છે એની સામે આમ ટગર 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 માં ભગવતી સધી જોઈ રહી છે. વાહ વાહ. આજ આવડા પાંખું વગરના પંખીડા મારા સધીના આશરે આવીને પડ્યા છે ને.
આ પરિવારને ખબર નથી કે મારો સધીનો આશરો છે, હું આ સધી જેવી દેવું બેઠી છું. આ પટેલ અજાણ છે, એનો પરિવાર અજાણ છે. રાજના 12-1 નો સમય બન્યો અને મા ભગવતી સધી નાના એવા ગોખલામાં બેઠી બેઠી વિચાર કરે કે પટેલની સામે હું કઈ રીતે જાઉં અને કેમ દર્શન આપું. માતાજીએ વિચાર કર્યો કેમ જાવ, પણ કોઈ નો કરે એવું દેવ કરે હો સાહેબ. માણસ દેવને ઓળખી નો કે એનો સમય પાકે, આ બધું તપ પાકે. ગાદી હોય ને સાહેબ, ગાદી એ માનો હોય. રાતના 12-1 ના સમયે મા ભગવતી સધી વિચાર કરે કે સમય આવશે તેથી એક દી આ પટેલની સામે જઈને ઊભી રહીશ કે હું દેવ કેવી દેવ છું. રાત વીતી, પ્રભાતનો પોર થયો, અમુક સમય જાતા. દિવસમાંથી અઠવાડિયાની માથે મહિના વીતવા. રાત પડે ને માં સધી ગોખલાની માલી પાછી જોવે પરિવાર એ બાળા ભોળા બાળ બચ્ચાને લઈ અને પટેલ સુતા છે. આ જોઈને માં ભગવતી સધી રાજી થાય. કારણ માં સધી વિચાર કરે છે કે આ તો નિર્દોષ છે, આને કઈ ખબર નથી. એક પંખી જેમ માળો બાંધીને રહે ને, એમાં આંબો પટેલ મારા આજ સધીના આંગણે એક નાનો એવો માળો બાંધીને એના બચડા મોટા કરે છે. આમ કરતા કરતા દિવસો વીતે. દિવસો માથે દિવસો હલ્યા જાય. આવી રીતે દિવસો માથે દિવસો હેલા જાય. પણ આંબાબાઈ ને 4 દીકરા છે. 4 દીકરાની માલપા જેનો મોટો દીકરો છે, નામ જેનું પૂંજાભાઈ છે, પૂંજાભાઈ પટેલ, જેના સમય આવતા આંબાભાઈએ ધામધૂમે લગ્ન કરી લીધા. જેના આંગણે એ સાહેબ આ સંસારના ભવસાગરને તરવું હોય ને તો સંસારના વેલડાને 2 પૈડા હરખા હોય ને તો સંસારની માલપા માણસ ભવ પાર તરી જાય. પૂંજાબાઈના આંગણે ખાનદાન ખોયડાની બાઈ લીલાબાને પૈણીને લાવ્યા, કામ કરે, પોતાના માવતરની સેવા પૂજા કરે છે. ચાર દીકરામાં મોટા દીકરા પૂંજાભાઈ અને એના ધર્મપત્ની લીલાબા. પણ હવે મારી સધીને એમ થયું કે આમનામ ગોખલામાં હું કેટલાક દી બેહી રહીશ. પટેલની હામી જઈને ઉભી રહું, પટેલને કઈક પરચો દેખાડું, પટેલને કઈક પ્રમાણ આપું. પણ સાહેબ આંબાની માથે કાચી કેરીનું ફળ આવે ને, સમય પ્રમાણે માણસ પોતે પોતાની મીઠપ માટે કેરીનું આથણું બનાવે છે. કાળા માથાના માનવી પોતપોતાની સંપત્તિ હોય એટલું બનાવે. આંબાભાઈ ના દીકરા
પુંજાભાઈ અને લીલાબા બે માણસે મળી અને કાચી માટીની પેલા ગોળીઓ આવતી હતી. અત્યારે તો નથી, અમુક જગ્યાએ છે સાહેબ, જે અમુક વ્રત ગઈઢિયાવે હાંચવી રાખી છે. માલિપા 5-5 બેડા પાણી હમાઈ જાય એવડી એવડી માટીની ગોળીઓ આવતી. એમાં પહેલાના ગઈઢિયા સાયસું ફેરવતા. અત્યારે આધુનિક મોટરો આવી એમ નહીં, વલોણાથી વહેલા 4-5 વાગે નેત્રથી હાથેથી સાયસ ફેરવે. કાચી માટીની ગોળીની માલિપા આંબાભાઈના મોટા દીકરા પુંજાભાઈ અને પોતાના ધર્મપત્ની લીલાબાઈએ કેરીનું આથણું મેળવ્યું છે. માં ભગવતી સધીએ વિચાર કર્યો કે આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમદી 5 દિવસે આનું મોટું ખોલશે. લાય પ્રથમ પરજો એ એક માટીની ગોળીની માલિપા પૂરી દઉં. આ જગતની માલિપા જો પટેલ મને ઓળખી જાય ને તો જગતની માલિપા એકવાર પટેલની પેઢીને તારી દઉં. મારી જગદંબા મારી જોગ માયા એ મારી અંતર વર્ણી મારી માતાજી સતી. મારી ગોખલા વાળી સધી માં ભગવતી ગોખલા વાળી માં સધી એક કાચી માટીની જે ગોળી જેની માલિપા કેરીનું આથણું નાખ્યું હતું એની માલિપા ગોખલાની માલિપાથી અદ્રશ્ય બની અને કેરીનું જે આથણું ભર્યું હતું ને એ માટીની ગોળીની માલિપામાં સધી ઉતરી હશે. માણા વિચાર કરે આજની જે આ વાત છે અત્યારે આખી ઇન્ડિયા ઓલ ગુજરાત દેશ વિદેશમાં અત્યારે લાઈવ સંભળાય છે. માણા વિચાર કરતા છે કેરીનું આથણું જે માટીની ગોળી ને એમાં ભગવતી સતી કઈ રીતે ગયા છે. જાય સાહેબ દેવ છે સાંડિયા કીડાનું રૂપ લીધો સાહેબ. કીડા બની અને જે માટીની ગોળીની માલિપા આથણું નાખ્યું હતું પુંજાભાઈ અને લીલાબાઈ એની માલિપા કીડા ખદબદવા મળી ગયા. દિવસ ઉગતા બે માણાને એમ થયું કે લાવો આથણું જોઈ તો ખરા કેવું બન્યું છે. માથે બાંધેલું કપડું ખોલીને આમ કરીને આમ જોયું ને સાહેબ માલિપા કીડા ખદબદતા. સાંડિયા કીડાનું રૂપ લઈ અને મારી ગોખલા વાળી સધી દેદી માટીની ગોળીની માલિપા રમત માંડી છે. બે માણા જોઈને માતરત પામી ગયા. ઓહો પણ બાપ જેને દેવતાએ આત્મા કહેવાય, જેને દેવતાએ આત્મા કહેવાય, મેં હમણાં કીધું ને કે કાં તો પૂર્વભવની કમાણી હોય ને કાં તો પોતાના માવતરની કમાણી હોય. લીલાબાઈએ એ સાહેબ પોતાના ધણી પુંજાભાઈના ખંભે હાથ મેકીને એટલું કીધું સ્વામિનાથ આવું કોઈ દી બને નહીં, કોઈના ઘરે નો બને. આ હું એટલે પુંજાભાઈ કીધું તું એક બાજુ ઊભી રહી જા. એમ નામ કપડું માથે ઢાંકી અને એક ક્ષણવારમાં આંખોને બંધ કરી. હો સાહેબ આંખોને બંધ કરી
અને જેમ હેમાળાના ખોબરાની માથે મારો ત્રિલોકનો નાથ ભગવાન શિવ જેમ સમાધિ લગાવે ને એમ એક પલવાર પુંજાભાઈ આંખોને બંધ કરી, આંખોને બંધ કરતા એના પાપણના પડદાની માલપા કોઈ દેવીનું રૂપક દેખાય. કોઈ દેવીનું રૂપક દેખાણું એટલે પુંજાભાઈ બે આંખું ખોલી અને પોતાના ધર્મપત્ની લીલાબાને એટલું કીધું કે આમ એક બાજુ આવો જોઈએ. મારો અંતર એમ કે છે, મારો વિશ્વાસ એમ કે છે, મારો ભરોહો એમ કે છે કે કેરીના આથણામાં આ માટીની ગોળીની માલપા કોઈ દેવની રમત પડી છે. જો કોઈ આપણા વડવાએ, આપણા બાપે, આપણા માવતરે વાણિયાનું મકાન લીધું હતું, ના મકાનની માલપા કોઈ વાણિયાની દેવદેરું હોય ને, અને ખરેખર જો એનો ખેલ ને એની રમત હોય ને તો જાજી વાર નહીં, ખાલી 30 જ મિનિટની માલપા પાછા જઈ અને ગોળીનું મોઢું ખોલીએ ને હતું એવું ને એવું જો આપણું અથાણું થઈ જાય તો પછી આગળ ડગલા ભરશું નહીં, ત્યારે એમનામાં કઈ ડગલું દેવમાં ન ભરાય. પણ સાહેબ એ સત્યો પુરુષ જેમાં આંગળીના વેઠા ગળે 30 મિનિટ થતા બે માણાએ પાછું ગોળીનું આમ કરીને મોઢું ખોલ્યું. ગોળીનું મોઢું ખોલતા મારી ગોખલાની માલપા બેઠેલી સધીએ પોતાની જે માયાજાળ પોતાની રમત હતી ને એને ભગવતી હકેલી લીધી છે. આથણાની માલપા એકય કીડો ન દેખાણો, હતું એવું ને એવું સુગંધમય આથણું બની ગયું. પોતાના ધર્મપત્ની લીલાબાને કીધું, જોયું આ કોઈ દેવનો ખેલ છે, માણાનો ખેલ નથી. હવે જ્યાં સુધી આ દેવનો રસ્તો ન નીકળે ત્યાં સુધી આમાંથી એ આપણા પરિવારમાં કોઈ આમાંથી એક આથણાની કટકી પણ આમાંથી એક ચમચી કાઢીને ખાવાનું નથી, એને ઢાંકીને મેકી દો. બે માણસે પોતાના ભીતરમાં પોતાના આત્માની માલિક આવી દેવની એક ગાંઠ વાળી લીધી છે. રાત પડી દિવસ ઉગ્યો, દિવસ ઉગ્યો રાજા કરણની વેળા બની. રાત વીતી અને દિવસ ઉગ્યો. પ્રભાતના પોરની માલપા સૂરજ નારાયણ ઉગી નામ હમોનોમાં થાય એવા સમયે પુંજાભાઈ પટેલ નાઈ ધોઈ દેહને પવિત્ર કરી વસ્ત્ર બદલાવી અને પોતાના ધર્મપત્નીને કીધું કે જે આ વાણિયાના મકાન હતા ને એ કલોલની માલપાલે છે, હમણાં જઈને ગમે ત્યાંથી એને ગોતી અને એની કોઈ દેવદેરા હોય તો એની વાત લઈને હમણાં ગયો એવો પાછો આવું છું. લીલાબાઈ પોતાના આંગણાની ડેલીની બહાર સુધી પોતાના એ માથાનું જેને તાજ કહેવાય પોતાના ધણી પુંજાભાઈ પટેલને વિદાય આપી કે જલ્દી વી આવજો. ધીમે ધીમે ડગલા માંડ્યા. પોતાની ઈષ્ટદેવ માં ભગવતી ઉમૈયાને યાદ કરતા હતા કે હે જગત ભાનોત્રી, હે મારા કુળની દેવ, જોજો મારી હું તો અજાણ છું, એક તારા ભરોહે જાઉં છું, દેવની ગોતને જાઉં છું. એ દીકરાને ગોતવા માં આવે એ તો દુનિયાના રિવાજ હોય, પણ આ દીકરો માને ગોતવા જાઉં છું, કઈ કઈ દેવની ખેલ છે.
દેશમાં ને હવે વિદેશ વાલા નહીં કો પણ માટી માટી ભરખે જનાવરા એ ન્યા સગા રે વાલા નહીં કો એવી માં ભગવતી માં જગદંબાની ગોત કરવા માટે પુંજાભાઈ પટેલ આ કોલોવડા ગામની માલિપાથી હાલી નીકળ્યા છે. કલોલની માલિપા જઈ અને કોઈ વેપારી વાણિયા મળે તો એને એમ કે ભાઈ કોલોવડા ગામની માલિપાથી આવેલા કોઈ વાણિયા વેપારી અહીં રહેશે કે ઘર પૂછતા 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 જ્યાં મકાનના માલિક હતા એના આંગણે જઈ અને પૂજાભાઈ ઉભા રહ્યા છે. કલોલની માલપા વાણિયાને ઓળખાણ આપી કોલોવડા ગામથી આવું છું, આંબાભાઈ પટેલનો દીકરો છું, મારું નામ પૂંજાભાઈ છે અને તમારા બાપ દાદાએ આપેલા મકાનની અંદર અમે રહી છીએ. એ મકાન તમારા હતા. જે ઘટના બની હતી ઘટનાની વાત પૂંજાભાઈએ કરી એટલે જેના મકાનના દેનારા તો એના બાપ દાદા મરી ખૂટ્યા હતા સાહેબ, કોઈ નતા. પણ એના દીકરાએ એવું કીધું પૂંજાભાઈ અમારા બાપ દાદા એમ કહેતા હતા કે અમારું મકાન હતું ને મકાનમાં એક ગોખલો હતો ને એ ગોખલાની માલિપા અમારા વડવાની ઈષ્ટદેવમાં સધી બેઠી. પણ પૂંજાભાઈ અમારા કુળમાં માં ભગવતી સધી પૂજાય છે. અહીં અમે લાપસી ચોખાના એને નિવેદ દઈ છે ને ભાઈ. જો કદાચ અમારી સધી દેવનું કઈ તમને કહેવાનું હોય કે માને કદાચ જાગૃત થવું હોય તો તમે તો પટેલના દીકરા છો, તમને બીજું કઈ નથી કહેતો. જઈ માં ભગવતીના નિવેદ કરજો, લાપસી ચોખા કરજો, ધૂપ દીવા શ્રીફળ અગરબત્તી કરજો. હું વાણિયાનો દીકરો બીજું તો કઈ નથી કહેતો, પણ અમારી ભગવતી સધી પાસે એટલું માંગુ છું કે માં એ આના પરિવારનું અખૂટ ભરી દેજે ને આના બાળ બચ્ચા પરિવારનું રક્ષણ કરજે. આટલી વાત જાણી પૂંજાભાઈ હાલી નીકળ્યા. થમ્માની તૈયારી કોલવડા ગામની માલપાઈ આવે. બરોબર સૂર્યનારાયણ માં ભગવતી રનાદેના ઓરડે કહેતા દિવસ આથમવાની તૈયારી છે. સૂર્યનારાયણ માં ભગવતી રનાદેના ઓરડે જવાની તૈયારી કરે. વગડાની મારી પાસે ચરવા ગયેલી ગાયોના ધણ ગામની અંદર આવે. આવા સમયે દિવસ આથમે સંધ્યા ટાણું જે આપણી ભાષામાં કહીએ એવા સમયે પૂંજાભાઈ પટેલ પોતાના આંગણે આવ્યા. ઓસડીની ધારે હાથમાં પાણીનો લોટો ભરીને પોતાના ધણીની રાહ જોઈને ઉભેલા લીલાબાઈએ એક લોટો પાણી પાયું ને એટલું કીધું સ્વામિનાથ
સ્વામિનારાયણ કલોલની માલપા ગયા હતા, તમને મકાનના માલિકી વાણિયા મળ્યા? માથે હતી પાગ નીચે મેકી અને તેથી પૂંજાભાઈ પટેલે એટલું કીધું કે હા મળ્યા. દેવની કોઈ વાત માંડી? હા દેવની વાત માંડી. પોતાની ધર્મપત્ની સામે બેન લીલાબા પૂછે છે અને એક પટેલના દીકરા પૂંજાભાઈની આંખની માલિપા 100 આહુડા હાલી નીકળ્યા છે. પોતાના ધર્મપત્ની લીલાબા પૂછે છે શું છે, કેમ રોવો છો? પૂંજાભાઈ પટેલે કીધું ગાંડી, એના પગ ધોઈને આપણે કદાચ ચૈનામત લઈને તો ઓછું પડે. હે આ ગોખલાની માલિપા વેપારી વાણિયાની ઈષ્ટદેવ માતા સધી બેઠી છે. હવે આ સતીદેવને આપણે પૂજવી પડશે, એના નિવેદ દેવા પડશે, એવું વેપારી વાણીએ કલોલની બજારની માલિપા મને કીધું છે. આંખની માલિપાથી શ્રાવણ ને ભાદરવો દાઢીએથી ટપ 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 આંસુડાના ટીપા પડે. પણ સાહેબ એ પતિના દુખે દુખી ને પતિના સુખે સુખી એને પત્ની કહેવાય છે. લીલાબાઈ ઊભા થઈને પોતાની ઓઢેલી સાડીના શેડે પૂંજાભાઈના બે આંખોના આહુડા પડતા લૂસીને ખંભે હાથ મેકીને એટલું કીધું કે એમાં શું મૂંઝાવશો? હે એમાં શું મૂંઝાવશો? એ દુનિયાની માલિપા તો બધાયને એક માં હોય, પણ આપણે તો બે માના દીકરા કહેવાયશું. કેમ કે આપણી ઈષ્ટદેવ તો ઉમૈયા છે ને, બીજી માતા સધી, એનું પણ આપણે પૂજન કરીશું. મારી જોગ માયા મારી સધીને વાત રાખવી,